હસતા ખીલતા પરિવારમાં જ્યારે પૈસાની અછત આવે છે ને ત્યારે ઘરમાં ના થવાનું થાય છે। બસ આવી જ ઘટના મારી સાથે પણ બની હતી। એકવાર હું ખૂબ જ ગુસ્સામાં હતી અને ગુસ્સામાં જ રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી। જમવાનું બનાવતા બનાવતા હું વાસણ પછાડતી હતી। વાસણોનો અવાજ સાંભળીને મારી ત્રણેય દીકરી રસોડામાં અંદર આવી અને તેની સાથે નીતા પણ આવી। પણ મને આટલી ગુસ્સામાં જોઈને કોઈની પણ હિંમત ન થઈ કે આગળ આવીને મને કંઈ કહે। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કેમ કે મને જ્યારે પણ ગુસ્સો આવતો તો હું કોઈનું સાંભળતી નહીં, એટલે મારી ત્રણેય દીકરીઓ જતી રહી, પણ નીતા તો ત્યાં જ ઊભી રહી ગઈ અને મારા ગુસ્સાનું સાચું કારણ એ પોતે જ હતી। થયું એવું હતું કે બાજુમાં રહેતા રમાબેન એમના સગા સાથે મારા ઘરે મારી મોટી દીકરી માટે એક માગું લઈને આવ્યા હતા, તો દરવાજો નીતાએ ખોલ્યો હતો। એ દરવાજો ખોલીને અંદર જતી રહી હતી। પછી રમાબેન અને મહેમાનોને ચા નાસ્તો કરાવવા માટે હું અને મારી ત્રણેય દીકરીઓ જ બહાર હતા। ચા નાસ્તો કરતા કરતા રમાબેનને પૂછ્યું કે જેને દરવાજો ખોલ્યો હતો તે પણ તમારી જ દીકરી છે? હું મનમાં થોડીક ડરી ગઈ અને મેં વિચાર્યું કે નીતાએ કંઈક ગડબડ ના કરી હોય તો સારું। મેં તેમને કહ્યું કે હા છે તો મારી જ દીકરી, કેમ શું થયું? તો રમાબેનને કહ્યું કે તે ખૂબ જ ડાહી અને સુંદર છે। હું મારા ભત્રીજા માટે તમારી દીકરીને જ જોવા આવી હતી, પણ મને તે દીકરી વધારે ગમી ગઈ કે જેને દરવાજો ખોલ્યો હતો। તેમની વાત સાંભળીને હું ગુસ્સે થઈ અને મનમાં ને મનમાં બળતરા કરવા લાગી। પછી મેં પોતાની જાતને સંભાળી અને તેમને કહ્યું કે અમે વિચારીને જવાબ આપશું, અત્યારે તરત જ અમે જવાબ ન આપી શકીએ। પછી રમાબેન અને તે બધા જતા રહ્યા। મને નીતા ઉપર એટલો ગુસ્સો આવ્યો કે મને થયું એનું ગળું દબી દઉં। રમાબેન અને તે બધાના ગયા પછી હું રસોડામાં આવી ગઈ હતી અને પોતાના ગુસ્સો વાસણ ઉપર કાઢી રહી હતી। મનમાં તો થતું હતું કે જઈને નીતાને 8-10 લાફા મારી દઉં, પણ હવે તે મોટી થઈ ગઈ હતી એટલે તેના ઉપર મેં હાથ ન ઉપાડ્યો। જો તે સામે હાથ ઉપાડે તો મારી શું આબરૂ રહે? જો કે નીતા મારાથી ખૂબ જ ડરતી હતી। મેં તેના ઉપર પૂરેપૂરો કાબૂ રાખ્યો હતો। હવે હું એને ઝાપટથી નહીં પણ શબ્દોના બાણ મારીને હેરાન કરતી હતી। રાત પડી ત્યાં સુધીમાં ધીમે ધીમે મારું દિમાગ શાંત થઈ ગયું હતું અને હવે મેં શાંત મને વિચાર્યું કે શું જવાબ દેવો। થોડા દિવસો પછી મેં રમાબેનને ફોન કર્યો અને માફી માંગીને કહ્યું કે અમે નીતાનું સગપણ તમારા ભત્રીજા સાથે નહીં કરી શકીએ, કેમ કે એનું સગપણ પહેલેથી જ અમે નક્કી કરી લીધું છે, પણ મારી બાકીની 3 દીકરીઓમાંથી કોઈ સાથે તમારે સગપણ કરવું હોય તો તમારા ભત્રીજાનું તો કરી શકો છો। મારી વાત સાંભળીને એમને કહ્યું કે માફ કરજો, પણ અમને તો નીતા જ ગમી હતી। જો તમે નીતાનું સગપણ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, અમે બીજી છોકરી જોઈ લઈશું। આ વાત સાંભળીને મારી અંદર ગુસ્સાની એવી આગ લાગી હતી જેમાં હું બળવા લાગી હતી। મને નીતા ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો। પહેલા એની માં એ મારો હક છીનવી લીધો હતો અને હવે નીતા મારી દીકરીઓનો હક છીનવી રહી હતી। મેં ગુસ્સામાં ફોન મૂકી દીધો। મેં મનમાં વિચાર્યું કે આ નીતાને હું શાંતિથી નહીં રહેવા દઉં। હું બહાર ગઈ તો તે ફળિયામાં બેઠી બેઠી ચોપડી વાંચી રહી હતી। મેં એકદમ ગુસ્સામાં રાડ પાડી કે અહીં બેઠી બેઠી ચોપડી શું વાંચે છે? ત્યાં મેલા કપડાં પડ્યા છે, એને કોણ ધોશે? મેં તેના હાથમાંથી ચોપડી ખેંચીને કહ્યું। મને આવી રીતે ગુસ્સામાં જોઈને નીતા એકદમ ડરી ગઈ અને તેને તેની આંખમાંથી આંસુ આવી ગયા। મારી વાત સાંભળીને તે કપડાં ધોવા જતી રહી, પણ ગુસ્સામાં ત્યાં જ ઊભી હતી અને તેની તરફ જોઈ રહી હતી। હું ગુસ્સામાં હતી, પણ તેની આંખમાં આંસુ જોઈને મને મનમાં થોડુંક ખટક્યું। પણ મને પોતાનો સમય યાદ આવી ગયો જ્યારે મેં મારા પતિ નીરવના ઓળખીતાને કહ્યું હતું કે મહેરબાની બીજા લગ્ન ન કરો, આપણી પોતાની દીકરીઓ છે, એ શું વિચારશે? તમે એમના વિશે તો કંઈક વિચારો। પણ એમને મારી વાત સાંભળી નહીં।
અને મને ગુસ્સાથી કહ્યું કે તું ઘરવાળી છો તો ઘરવાળી બનીને રે, તારે મારી માથે નથ ચડવાનું. અમે હવે હું મારી ઓફિસમાં એક પૂનમને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. એ ભણેલી ગણેલી છે, તારી જેમ અભણ નથી, અને તું હજી સુધી મને એક દીકરો પણ નથી આપી. આની આવી પછાત વિચારસરણીને લીધે મને થોડો સમય માટે નીરવથી નફરત થવા લાગી હતી, પણ પછી મેં પોતાની દીકરીઓનું મોઢું જોયું અને મારા ઘરને બચાવવાનો પ્રયત્ન કરવા લાગી. મેં નીરવને કહ્યું કે એ પણ તમને દીકરો ના દઈ શકી તો શું કરશો? પછી ત્રીજા લગ્ન કરશો. પણ મારી વાતોની કંઈ જ અસર નીરવ ઉપર ના થઈ. તેમણે કહ્યું કે હું પૂનમ સાથે દીકરા માટે લગ્ન નથી કરતો, પણ પોતાના મનની શાંતિ માટે લગ્ન કરું છું, કેમ કે હું એને પ્રેમ કરું છું. તે મને દીકરો ન આપી શકે તો કાંઈ વાંધો નહીં, તેને પણ જો દીકરી થઈ તો શું થયું? તારી પણ 3 દીકરીઓ છે ને, એક વધારે બીજું શું? નીરવે કોઈ વાત ન સાંભળવાનું નક્કી કર્યું હતું, કેમ કે તેમના ઉપર તો પૂનમનું ભૂત ચડેલું હતું અને એ જ અઠવાડિયે તેની સાથે લગ્ન કરવાના હતા. મેં નીરવને રોકવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એણે કડક શબ્દોમાં મને કહ્યું કે હવે બસ, તે એક પણ શબ્દ મોઢામાંથી કાઢ્યો તો હું તને અત્યારે જ છૂટાછેડા આપી દઈશ અને આ ઘરમાંથી કાઢી મૂકીશ. બસ આ જ વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ, કેમ કે મારી દીકરીઓ હજી ખૂબ જ નાની હતી. મારી દીકરીઓ વિશે વિચારીને મેં કોઈને કંઈ ના કીધું, કેમ કે હવે કોઈને કંઈ કહેવાનો મતલબ જ બાકી રહ્યો ન હતો. અને પછી એ જ થયું કે જે હું ઈચ્છતી ન હતી. બીજા જ અઠવાડિયે પૂનમ સાથે લગ્ન કરીને મારી સોતન બનાવીને ઘરે લઈ આવ્યા. મેં કાળજા ઉપર પથ્થર રાખીને બંનેનું સ્વાગત કર્યું. લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા, પણ પૂનમના આવ્યા પછી મારી જિંદગી જેમ તેમ જઈ રહી હતી. અને કેમ જતી હતી એ તો હું જ જાણતી હતી. હું અંદર ને અંદર બળતી રહેતી. અમારું ઘર ખૂબ જ મોટું હતું, એટલે જગ્યાનો કંઈ વાંધો ન હતો. એને ઘરનો સૌથી મોટો અને સારો રૂમ હતો, એમાં પોતાનો સામાન ગોઠવી દીધો હતો. હું વધારે પડતી પોતાની દીકરીઓ સાથે પોતાના રૂમમાં બેઠી રહેતી. લગ્નના ત્રીજા દિવસે નીરવ તેને લઈને ફરવા નીકળી ગયા હતા. પાછળ રહી ગઈ હતી હું અને મારી માસૂમ દીકરીઓ. બંને 1 મહિનો ફરીને પાછા આવ્યા અને આ 1 મહિનો મેં કેટલી બધી તકલીફમાં કાઢ્યો હતો એ હું જ જાણતી હતી. પણ મારી સાચી તકલીફ તો હવે શરૂ થઈ. મારી અને મારી દીકરીઓની શું જરૂરત છે તે નીરવને દેખાતું જ નહોતું. હું કોઈ વસ્તુની માંગ કરતી તો નીરવ ઘણા દિવસો સુધી ધ્યાન ન દેતા. જ્યારે પૂનમ કંઈ પણ માંગે તો બીજા જ કલાકે તે હાજર કરી દેતા. પૂનમ રૂપાળી અને દેખાવડી હતી, પણ તેને જોઈને મારી અંદર નફરતના અંગારા બળતા રહેતા. મનમાં તો થતું હતું કે તેને મારી નાખું, કે જેને મારા અને મારી દીકરીઓના હક ઉપર કબજો કરી લીધો છે. નીરવ આખો દિવસ પૂનમની સાથે રહેતા હતા, મારા તરફ અને મારી દીકરીઓ તરફ જોતા પણ નહીં. પૂનમ ઘરનું કોઈ કામ પણ ન કરતી, કેમ કે નીરવે એને કહ્યું હતું કે તું ઘરનું કોઈ પણ કામ ન કરતી, અને પૂનમે આ વાત માની પણ લીધી હતી. મારે હવે પોતાની જિંદગી જીવવાની ન હતી, ગુજરાન ચલાવવાનું હતું, તે પણ પોતાની દીકરીઓ માટે. એટલે હું ચૂપચાપ તેની વાત માની લેતી. જ્યારે પતિ જ પોતાનો નથી તો પારકી સ્ત્રીઓ અને ફરિયાદ કરીને શું ફાયદો? પૂનમ આમ તો ભણેલી ગણેલી અને સમજદાર હતી, પણ હતી તો મારી સૌતન અને પોતાને પણ ઈચ્છા ન થતી કે કામમાં કંઈક મદદ કરે. બસ આખો દિવસ પોતાના રૂમમાં બેસી રહેતી અને નીરવના ઓફિસથી આવવાના 5 મિનિટ પહેલા બહાર નીકળતી. એકદમ તૈયાર થઈને ગેટ પાસે નીરવની રાહ જોતી. નીરવ પણ આવીને તેની સાથે બેસીને થોડી વાતો કરતા અને પછી બંને સાથે બેસીને જમતા. હું અને મારી દીકરીઓ રસોડામાં બેસીને જમતા, કેમ કે નીરવ મને ધમકી આપી હતી કે તેની સામે બને એટલી ઓછી આવું. ક્યારેક પોતાનો ગુસ્સો હું મારી દીકરીઓ ઉપર કાઢી નાખતી હતી, પણ પછી મનમાં પસ્તાવો પણ થતો કે આખરે એમાં મારી દીકરીઓનો શું વાંક? પણ હું મજબૂર હતી, કેમ કે આખો દિવસ ઘરનું કામ કરતી, બધા માટે જમવાનું બનાવતી,
કપડાં ધોતી ઘરની સાફ સફાઈ કરતી એક દિવસ ખબર પડી કે પૂનમ ગર્ભવતી છે। આ સાંભળીને નીરવ આટલા ખુશ થઈ ગયા હતા કે જાણે પહેલીવાર બાપ બનવાના હોય। પણ મારા માટે થોડી રાહત થઈ કેમ કે તેમણે પૂનમ માટે બીજું ઘર ભાડે લઈ લીધું હતું અને તેને ત્યાં શિફ્ટ કરી દીધી હતી। પણ એ મારા માટે બહુ રાજી થવા જેવી બાબત ન હતી કેમ કે તે હતી તો નીરવ ઘરમાં ખાવા પીવાનું અને રાશન પાણી વ્યવસ્થિત લઈને આવતા હતા અને હવે તો સાવ બિંદાસ થઈ ગયા હતા। ઘરમાં ખાવા પીવાના પણ ફાફા પડવા લાગ્યા। નીરવને ફોન કરીને હું કંઈક સામાન મંગાવતી તો 8-10 દિવસ સુધી તે મોકલવાતા નહીં, એટલે મજબૂરીમાં મેં પોતે જ કંઈક કરવાનું નક્કી કર્યું। મેં સિલાઈ કામ શરૂ કરી દીધું। હું કપડાં સીવતી અને જે કંઈ પણ પૈસા મળતા એના ઘરનો ખર્ચો ચલાવતી। આ દિવસો મારી જિંદગીના સૌથી મુશ્કેલ દિવસો હતા। પણ પછી એવું થયું કે નીરવની નોકરી છૂટી ગઈ અને પૂનમે પણ એક દીકરીને જન્મ આપ્યો। નોકરી જતી રહી હતી અને ખર્ચા વધી ગયા હતા, એટલે જે ભાડાના ઘરમાં નીરવ પૂનમ સાથે રહેવા ગયા હતા એને મૂકીને પાછા મારી સાથે રહેવા આવી ગયા। નીરવ એ બીજી નોકરી શોધી લીધી હતી પણ તેમાં પગાર ખૂબ ઓછો હતો, એટલે મારા અને મારા દીકરીઓના ખર્ચા માટે મારે સિલાઈ કામ કરવું પડતું હતું। નીરવ પોતાના પગારમાંથી થોડું રાશન લઈને આવતા। પૂનમ શરૂઆતમાં તો પોતાની દુનિયામાં મગ્ન રહેતી હતી, પણ હવે ધીરે ધીરે એને પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો। જ્યારે ખર્ચા વધવા લાગ્યા અને પગાર ઓછો થઈ ગયો તો એક દિવસ તેને રસોડામાં તાળું મારી દીધું। મેં પૂછ્યું કે કેમ આવું કર્યું તો તે મને કહેવા લાગી કે પગાર વધારે નથી અને અમારી પાસે એટલા રૂપિયા પણ નથી કે છોકરાઓ આખો દિવસ કંઈક ને કંઈક ખાતા રહે। એનો ઈશારો મારી દીકરીઓ તરફ જ હતો। જ્યારે પૂનમ રસોડાને તાળું લગાવી રહી હતી ત્યારે નીરવ સામે જ બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા, પણ ભડના દીકરાએ મોઢામાંથી એક શબ્દ પણ ના કાઢ્યો। મેં જ્યારે ફરિયાદ ભરી નજરે તેમની સામે જોયું તો તે કહેવા લાગ્યા કે પૂનમ સાચું જ કહી રહી છે। હવે પગાર ઓછો છે અને ખર્ચો વધારે થાય છે તો સમજી વિચારીને ખર્ચો કરવો પડશે। હું બોલતા બોલતા ચૂપ રહી ગઈ કે મારો અને મારી દીકરીઓનો ખર્ચો તો હું પોતે જ ઉપાડી લઉં છું, ફાલતુ ખર્ચો તો પૂનમ જ કરે છે। પણ વાત અહીં ખતમ નથી થતી। પૂનમે મારી દીકરીઓને પ્રાઇવેટ સ્કૂલમાંથી કઢાવીને સરકારી સ્કૂલમાં નખાવી દીધી અને પોતાની દીકરી નીતાનો પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈ લીધું। મેં આ વિશે જ્યારે નીરવને વાત કરી તો તેમણે કહ્યું કે પૂનમે જે કહ્યું તે બરાબર કર્યું છે। તારી દીકરીઓએ અત્યાર સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને પાયો પાકો કરી લીધો છે, હવે તેને સરકારી સ્કૂલમાં ભણવામાં વાંધો નહીં આવે। જ્યારે નીતા હજી નાની છે, તેનો પાયો કાચો છે, એટલે એને સરકારી સ્કૂલમાં ભણાવું છું તો તે ભણવામાં નબળી રહી જશે। કોઈ પણ તહેવાર આવતો તો મારી દીકરીઓ મારી પાસે આવીને ફરિયાદ કરતી, મમ્મી નીતા કેટલા સારા સારા કપડાં પહેરે છે તો અમને કેમ સારા કપડાં નથી પહેરવા મળતા। હું તેમને ખીજાઈને ચૂપ કરાવી દેતી કેમ કે મારી પાસે એમના આ સવાલનો કોઈ જવાબ ન હતો। હું દિવસ રાત મહેનત કરતી અને વધુમાં વધુ સિલાઈ કરતી, જેને કારણે હું મારી દીકરીઓની બને એટલી જરૂરિયાત પૂરી કરી શકું। મારી દીકરીઓ ધીમે ધીમે મોટી થવા લાગી રહી હતી અને તેમને પોતાના પિતાથી નફરત થવા લાગી હતી, કેમ કે હવે તે સમજવા લાગી હતી કે એમનો બાપ જ એમની આવી હાલતનો જવાબદાર છે। ફરી એકવાર સમાચાર મળ્યા કે પૂનમ ગર્ભવતી છે। આ સાંભળીને નીરવ ફરી ખુશ થઈ ગયા હતા અને પહેલાને જેમ તે પૂનમનું ખૂબ જ ધ્યાન રાખતા હતા, પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું। એક દિવસ તે બંને ડોક્ટરને બતાવવા ગયા હતા। હું રસોઈ બનાવીને ઘરમાં બેઠી હતી અને તેમની રાહ જોઈ રહી હતી, ત્યારે બહાર એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને હું ગભરાઈ ગઈ। જોવા ગઈ તો એમ્બ્યુલન્સ અમારા દરવાજે આવીને જ ઊભી હતી। નીરવ અને પૂનમ જે ગાડીમાં જઈ રહ્યા હતા તેનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને ઘટના સ્થળે જ બંનેનું મૃત્યુ થઈ ગયું હતું। આ સાંભળીને હું ખૂબ ભાંગી પડી
પણ પછી મેં ધીમે ધીમે પોતાની જાતને સાચવી લીધી, કેમ કે તે બંનેના જવાથી મારી જિંદગી ઉપર શું ફરક પડવાનો હતો. આમે પૂનમ તો મારા માટે પારકી જ હતી, પણ મારો પતિ પણ ક્યાં મારો હતો. તે પણ આખો દિવસ પૂનમની આગળ પાછળ ફરતો અને તેની પાછળ જ ખર્ચો કરતો, અને મારી દીકરીઓની સામે તો ધ્યાન પણ દેતો ન હતો. નીરવના આવા વર્તને મને અંદરથી એકદમ પથ્થર જેવી બનાવી દીધી હતી. એટલે મને કંઈ વધારે દુઃખ ન થયું. આ નાની છોકરીઓમાં વગરની થઈ ગઈ, પણ ધીમે ધીમે તે દુઃખ નફરતમાં બદલી ગયું. એમાં થતું કે આખરે આની માના કારણે જ આ બધું થયું હતું. મેં આખા ઘરમાં નજર ફેરવી અને મને એક શાંતિનો અનુભવ થયો, કેમ કે હવે આખું ઘર મારું હતું. હું આ ઘરની માલકીન હતી, કેમ કે પૂનમના આવ્યા પછી હું ઘરની નોકરાણી છું એવું ને લાગતું. હું આખો દિવસ ઘર કામ કરતી અને પૂનમ ઘરની માલકીન બનીને બેસતી, અને તે જેમ ઈચ્છતી તેમ જ થતું. ઉપર ભગવાનની કૃપા થઈ અને મારું કામ ખૂબ જ સારું ચાલવા માંડ્યું. ઘરમાં પૈસા આવવા લાગ્યા, એટલે મેં ફરી મારી દીકરીઓનું એડમિશન સારી પ્રાઇવેટ સ્કૂલમાં કરાવ્યું, અને નીતાનું પણ પ્રાઇવેટ સ્કૂલમાં જ કરાવ્યું. પણ મારા ભૂતકાળની છાપ હજી મારા દિમાગમાં ઉપર હતી, જેના લીધે હું નીતાને પ્રેમ નહોતી કરી શકતી. હું તેની પાસે બધું ઘરકામ કરાવતી, તેને ખૂબ જ ખીજાતી, અને ક્યારેક તો મારો હાથ પણ ઉપડી જતો. પણ નીતા એકદમ શાંત અને ઉદાસ રહેતી અને આખો દિવસ મમ્મી મમ્મી કરતી મારી પાછળ ફરતી. ધીમે ધીમે ચારે છોકરીઓ મોટી થવા લાગી, પણ નીતાનું રૂપ એકદમ ખીલી ગયું હતું. તે ખૂબ જ સુંદર હતી, એટલે મારી મોટી દીકરી માટે જે પણ માંગુ આવતું તે બધાને નીતા ગમી જતી. કંટાળીને એક દિવસ મેં નીતાને કહી દીધું કે કોઈ પણ સગા સંબંધીની સામે તારે નહીં આવવાનું. નીતા મારી બધી જ વાત માનતી અને તેણે આ વાત પણ માની લીધી. તે કોઈના પણ સામે આવતી નહીં, પણ હર વખતે કંઈ ને કંઈ એવું થઈ જતું કે મારી દીકરીનું સગપણ થતા રહી જતું, અને જે લોકો આવતા તે બધા નીતાને પસંદ કરીને જતા. આજે પણ એવું જ થયું હતું. એટલે મેં એવું નક્કી કર્યું કે સૌથી પહેલા હું નીતાના જ લગ્ન કરાવીશ, કેમ કે તે જ નડદ્ર રૂપ છે. જ્યાં સુધી તે હશે ત્યાં સુધી મારી દીકરીઓના લગ્ન નહીં થઈ શકે. એટલે મેં સૌથી પહેલા નીતા માટે છોકરો જોવાનું શરૂ કરી દીધું. નીતા માટે એકથી એક સારા મંગા આવતા હતા, પણ હું તેના લગ્ન કોઈ સારા ઘરમાં નહોતી કરાવવા માંગતી, કેમ કે વર્ષોથી મારા મનમાં જે ગુસ્સો ભરેલો હતો તે હું કાઢવા માંગતી હતી. નીતાની માનો બદલો હું તેનાથી લેવા માંગતી હતી. હું નીતાના લગ્ન એક એવી જગ્યાએ કરવા માંગતી હતી જ્યાં તેને ફક્ત દુઃખ અને દુઃખ જ મળે, પણ હજી સુધી મને એવું કોઈ મળ્યું ન હતું. એક દિવસ હું બજારમાં ગઈ ત્યારે એક સાયકલ વાળો મારી સાથે ભટકાણો. તે જલ્દીથી ઉતરીને મારી પાસે આવ્યો અને મને કહ્યું કે મને માફ કરી દો મેડમ, મેં તમને જોયા નહીં. અમુક લોકો મારી પાછળ પડ્યા છે, એટલે હું તેમનાથી બચીને ભાગતો હતો. હું તે સાયકલ વાળા છોકરાને સામે જઈ, તેની કદકાઠી સારી હતી, પણ તે ડરેલો હતો. મેં તેને પૂછ્યું કે કોણ તારી પાછળ પડ્યું છે, તો તે મને કહેવા લાગ્યો કે મને જુગારની લત લાગી ગઈ છે અને જુગારમાં હું પૈસા હારી ગયો છું, એટલે તે વસૂલ કરવા માટે અમુક લોકો મારી પાછળ પડ્યા છે. સાંજ સુધીમાં ગમે તેમ કરીને ઉધાર ચૂકવી દઈશ, પણ અત્યારે મારે એ લોકોથી બચવું છે. મારા દિમાગમાં એક શૈતાની વિચાર આવ્યો, પણ થયું કે નીતા માટે મારે આવો જ છોકરો જોઈતો હતો. હું તે સાયકલવાળા છોકરાને થોડીક સાઈડમાં લઈ ગઈ અને મેં તેને પૂછ્યું કે તું લગ્ન કરીશ? મારી વાત સાંભળીને તે શરમાઈ ગયો અને હા પાડી. હું તરત જ તેને પોતાની સાથે ઘરે લઈ ગઈ અને જલ્દીથી જ પંડિતને બોલાવીને મંદિરમાં નીતાના લગ્ન કરાવી દીધા. નીતા ખૂબ જ રોય, મને આજીજી પણ કરી, પણ મેં તેનું કંઈ જ ના સાંભળ્યું. એક ક્ષણ તેની આજીજી સાંભળીને મને થોડી દયા આવી. મેં તે સાયકલ વાળા છોકરાને નીતાના લગ્ન કરાવી દીધા અને ઘરેથી વિદાય પણ કરી દીધી. તો નીતા રોતી રોતી જતી રહી.
મારી દીકરીઓએ મને આટલી ઉતાવળે લગ્ન કરવાનું કારણ પૂછ્યું તો મેં કહ્યું કે જ્યાં સુધી નીતા આ ઘરમાંથી નહીં જાય ત્યાં સુધી તમારા કોઈના લગ્ન નહીં થાય. મારી દીકરીઓ મારી વાત સાંભળીને ચૂપ રહી ગઈ. હવે મને મારી દીકરીના લગ્નની ચિંતા હતી. હું તેમના માટે સારા છોકરા ગોતવા લાગી. હવે ઘરમાં નીતા નહોતી એટલે જલ્દી જ મારી મોટી 2 દીકરીઓના લગ્ન થઈ ગયા. હવે ઘરમાં હું અને મારી નાની દીકરી હતા અને મારી નાની દીકરીના હમણાં લગ્ન કરાવવાની મારી ઈચ્છા ન હતી. નીતાના લગ્નને પૂરા 6 મહિના થઈ ગયા હતા અને આ 6 મહિનામાં નીતા એક પણ વખત અમારા ઘરે આવી ન હતી. હવે મને એમ થવા લાગ્યું હતું કે નીતા બરાબર તો હશે ને, તે એક પણ વાર અમને મળવા કેમ ન આવી. આમ જ દિવસો પસાર થતા હતા કે અચાનક એક દિવસ નીતા ઘરે આવી અને ખુશ પણ નહીં એવી લાગી રહી હતી. આવીને મને વળગી અને મારા હાથમાં ઘણા બધા રૂપિયા રાખ્યા અને બોલી, હું ફરી તમને મળવા આવીશ. મને નવાઈ લાગી કે આ બધું શું છે, આની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા. પછી મેં વિચાર્યું જે પણ હોય દીકરીઓના લગ્ન પછી મને આમે રૂપિયાની જરૂર હતી એટલે આ રૂપિયાથી મને ઘણી મદદ થઈ જશે. એક અઠવાડિયા પછી નીતા ફરી મને મળવા આવી અને આ વખતે પણ ઘણા બધા રૂપિયા મારા હાથમાં આપ્યા. હવે મને એમ થયું કે આની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવતા હશે. મને ફરીવાર એનાથી નફરત થવા લાગી. એમ થયું કે આ છોકરીને કિસ્મત કેટલી સારી છે, જ્યાં પણ જાય છે ત્યાં સુખી જ રહે છે. ફરી વખત જ્યારે નીતા મને મળવા આવી તો આ વખતે તેનો પતિ પણ સાથે આવ્યો હતો. તે ખૂબ જ પ્રેમપૂર્વક અને માન સન્માનથી મને મળ્યો અને પોતાના નાના ભાઈ માટે મારી દીકરીનો હાથ માંગ્યો. હું લાલચમાં આવી ગઈ અને મેં હા પાડી દીધી. મને થયું કે કેટલા રૂપિયા વાળા માણસો છે, મારી દીકરી રાજ કરશે જેમ નીતા કરે છે. નીતા મને અંદર રૂમમાં લઈ ગઈ અને તેને કહ્યું કે આ સંબંધ માટે હું ના પાડી દઉં, પણ મેં તેની વાત સાંભળી નહીં. મને લાગ્યું કે તે મારી દીકરીનો સારું નથી જોઈ શકતી એટલે મને ના પાડવાનું કહે છે. એટલે નથી ઈચ્છતી કે જેમ તે પોતે જલસાથી રહે છે તે મારી નાની દીકરી પણ એ ઘરમાં જલસાથી રહે. એટલે મેં બહાર આવીને નીતાના પતિને લગ્ન માટે હા પાડી દીધી અને કહ્યું કે આવતા અઠવાડિયે જ બંનેના લગ્ન કરાવી દઈએ. તો તે માની ગયો. છતાં પણ નીતાએ મને આ સંબંધ ન કરવા માટે કહ્યું, પણ મેં તેનું કંઈ ન સાંભળ્યું અને એક અઠવાડિયા પછી મેં સાદાઈથી મારી નાની દીકરીના લગ્ન કરાવી દીધા. ફેરા પહેલા પણ નીતા એ મને ખૂબ જ ના પડી પણ મેં તેની વાત ન માની. ઉલટાનું હું તેને કહેવા લાગી કે તું નથી ઈચ્છતી કે મારી દીકરી સુખી રહે, આખરે છો તો પૂનમની જ દીકરીને. મારી વાત સાંભળીને નીતાની આંખોમાંથી આંસુ આવી ગયા. મારી દીકરીના લગ્ન થઈ ગયા હતા અને હવે તેની વિદાય થવાની હતી. મેં પાછળથી બધી જ વાતો ભૂલી જઈને નીતાને કહ્યું કે નીતા મારી દીકરીનું ધ્યાન રાખજે. નીતા મારી સામે સહેજ હસી અને કહ્યું કે જ્યારે ધ્યાન રાખવાનું કહેતી હતી ત્યારે તમે મારી વાત સાંભળી નહીં. લાલચમાં આવીને તેના લગ્ન કરાવી દીધા. હવે જેટલું મારાથી થઈ શકશે એટલું હું તેનું ધ્યાન રાખીશ. મારી દીકરી વિદાય થઈને પોતાના સાસરે જતી રહી. હું વિચારવા લાગી કે નીતા આવું કેમ બોલી રહી હશે, પણ પછી મેં બહુ ધ્યાન ન દીધું અને પોતાના કામમાં લાગી ગઈ. મારી દીકરીના લગ્નને 2 અઠવાડિયા થઈ ગયા હતા પણ આ 2 અઠવાડિયામાં તે એક પણ વાર મને મળવા આવી ન હતી. એટલે હું થોડીક ગભરાઈ ગઈ હતી અને વિચાર્યું કે ચલો હું પોતે જ એને મળી આવું. મારી દીકરીને મળવા હું જ્યારે તેના ઘરે પહોંચી તો મારી માટે આભ તૂટી ગયું. મને મારી આંખો ઉપર વિશ્વાસ ન થતો હતો. મનમાં થયું કે નીતા સાચું જ કહેતી હતી કે તેના લગ્ન ન કરાવો, પણ મેં તેની વાત સાંભળી નહીં અને લાલચમાં આવીને મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. જ્યારે હું મારી દીકરીના ઘરે પહોંચી તો મારી દીકરી ફાટેલા કપડામાં ફકીરોની હાલતમાં વિખરાયેલા વાળ સાથે હાથમાં મોટો વાટકો લઈને ઘરની બહાર નીકળી રહી હતી. મને જોઈને તે દોડીને મને ગળે વળગી ગઈ
અને રડવા લાગી અને કહ્યું કે મમ્મી, તમે મને આ નરકમાં ક્યાં મોકલી દીધી? આ લોકો મારી સાથે ખૂબ જ મારપીટ કરે છે, મારી પાસે ભીખ મંગાવે છે અને રૂપિયા માટે અમારી પાસે દેહ વ્યાપાર પણ કરાવે છે. ત્યાં જ નીતા અંદરથી આવી. તેની હાલત મારી દીકરી કરતાં પણ વધુ ખરાબ હતી. મેં રાડ પાડીને નીતાને કહ્યું કે નીતા, તે મારી દીકરીનું ધ્યાન ના રાખ્યું અને એની જિંદગી તે બરબાદ કરી નાખી. નીતા રડતા રડતા મને કહેવા લાગી કે મમ્મી, મેં તમને પહેલા જ લગ્ન કરવાની ના પાડી હતી, પણ હું તમને સાફ શબ્દોમાં ના બોલી શકી, કેમ કે આ લોકો ખૂબ જ ખતરનાક છે અને હર વખત મારી ઉપર નજર રાખે છે. મેં તમને ઘણી એક ના પાડી હતી કે તમે આ લગ્ન ના થવા દો, પણ તમે લાલચમાં આવીને મારી વાત સાંભળી નહીં. આ લોકોની ગેંગ ખૂબ જ મોટી છે અને તેમની પહોંચ ઉપર સુધી છે. અમારી સાથે સાથે બીજી ઘણી બધી છોકરીઓ આમાં ફસાયેલી છે. હવે તમે જલ્દી અહીંથી જતા રહો, નહીંતર આ લોકોને ખબર પડી જશે અને અમારા બંને માટે વધારે મુશ્કેલીઓ થઈ જશે. તમે એમ કરો કે સૌથી પહેલા પોલીસ સ્ટેશન જઈને અમારા વિશે બધું તેમને જણાવી દો. આટલું કહીને નીતા મારી દીકરીને લઈને ત્યાંથી જતી રહી. મારા પગમાં તો જાણે જીવ જ ન હતો. હું ખૂબ જ આઘાતમાં હતી. ગમે તેમ કરીને હું પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને બધી જ હકીકત જણાવી. પોલીસવાળા પહેલા તો મારી વાત ઉપર વિશ્વાસ કરવા તૈયાર ન હતા, પણ મેં ખૂબ જ આજીજી કરી એટલે તે લોકો મારી સાથે એ જગ્યા પર આવવા તૈયાર થઈ ગયા. ત્યાં જઈને એમણે બધી તપાસ કરી અને તે લોકોને પકડી લીધા અને તેમની ગેંગ ખૂબ જ મોટી હતી અને મોટા પાયે તે લોકો છોકરીઓનો દેશ વ્યાપાર કરતા અને એની પાસે ભીખ મંગાવડાવતા હતા. પોલીસે તે લોકોને પકડીને જેલમાં નાખી દીધા, પણ હજી બધા પકડાણા ન હતા, થોડાક રહી ગયા હતા, જેની તપાસ પોલીસ હજી કરી રહી હતી. ઘણી બધી છોકરીઓ હતી જે આ ગંદકીમાંથી હવે બહાર આવી ગઈ હતી. મેં મારી બંને દીકરીઓને છૂટાછેડા અપાવી દીધા અને તેમના ઘરે પાછી લઈ આવી. હવે મને પસ્તાવો થયો કે બદલાની આગમાં હું એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે નીતાની સાથે સાથે મેં મારી સગી દીકરીની પણ જિંદગી બરબાદ કરી નાખી. નીરવ પર કાઢવો જોઈતો હતો, એમાં નીતાનો શું વાંક હતો? એ તો બિચારી નિર્દોષ હતી. આખો દિવસ તે મમ્મી મમ્મી કહેતી મારી આગળ પાછળ ફરતી હતી. મેં તેમાં શું સાથે જાણી જોઈને ખૂબ જ ખરાબ કર્યું હતું, એટલે જ ભગવાને મારી દીકરી સાથે આવું ખરાબ થવા દીધું. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ હતી. હવે મારી બંને દીકરીઓ મારી પાસે જ હતી. મેં પહેલી વખત નીતાને સાચા મનથી માં બનીને છાતી સાથે લગાવી દીધી હતી અને તેની માફી માંગી. નીતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.